એક સાથે 4 સિસ્ટમ સક્રિય બનતા રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી। આજે મહીસાગર, પંચમહાલ, દાહોદમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, તો 11 જિલ્લા અને સંઘ પ્રદેશ દમણ તથા દાદરાનગર હવેલીમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ। 10 જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદનું યલો એલર્ટ। રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 213 તાલુકામાં નોંધાયો વરસાદ। વલસાડના ઉમરગામમાં સૌથી વધુ 35.67 ઇંચ વરસાદ, કપરાડામાં 28.78, તો નાના પુંઢામાં 25.31 અને ધરમપુરમાં 19.65 ઇંચ વરસાદ। વલસાડ જિલ્લામાં 20 થી 35 ઇંચ વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ। રાજ્યમાં 30 તાલુકામાં 4 થી 17.64 ઇંચ સુધીનો વરસાદ, 13 તાલુકામાં 2 થી 4.5 ઇંચ સુધીનો વરસાદ, 26 તાલુકામાં 1 થી 2.5 ઇંચ સુધીનો વરસાદ, 27 તાલુકામાં અડધા થી 0.5 ઇંચ સુધીનો વરસાદ। દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ, 5 થી 35 ઇંચ સુધીના વરસાદને કારણે 141 રોડ રસ્તા બંધ, એસટી નિગમની 38 રૂટ પરની 225 જેટલી ટ્રીપ રદ। તાપીમાં 2 અને નવસારીમાં 1 એમ 3 વ્યક્તિના પાણીના પ્રચંડ પ્રવાહમાં તણાઈ જવાથી મોત। નવસારી જિલ્લામાં નેશનલ હાઈવે પર 11 સ્થળો પર પાણી ભરાતા વાહન વ્યવહારને અસર। મુંબઈ સુરત રેલખંડમાં આવતી ઉદવાડા પારડી સ્ટેશનો વચ્ચે ભૂસ્ખલન થતા અમદાવાદથી મુંબઈ તરફ જતી 3 જોડી ટ્રેનને તાત્કાલિક અસરથી વલસાડ, સુરત, નવસારી સ્ટેશનથી ટ્રેન શોર્ટ ટર્મિનેટ કરાઈ। વલસાડ અને નવસારી જિલ્લામાં અતિ ભારે વરસાદને લઈ 490 લોકોનું સ્થળાંતર। વલસાડ જિલ્લામાંથી 300 અને નવસારી જિલ્લામાંથી 190 થી વધુ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર। દક્ષિણ ગુજરાતના 547 રોડ રસ્તા પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર કરાયો બંધ। સુરત જિલ્લામાં 2 થી 10 ઇંચ સુધીનો વરસાદ વરસતા આજે શાળા કોલેજોમાં રજા જાહેર। સુરત શહેર અને જિલ્લામાં આજે પણ ભારે વરસાદની આગાહી। વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખી જિલ્લા કલેક્ટરે શાળા કોલેજમાં જાહેર કરી રજા। નવસારી જિલ્લામાં સરેરાશ 7 થી 17 ઇંચ સુધીનો વરસાદ। આજે પણ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ। નવસારી જિલ્લાની તમામ શાળા કોલેજ, આંગણવાડી અને ITIમાં સતત બીજા દિવસે જાહેર કરાઈ રજા। તમામ શૈક્ષણિક સંસ્થાઓને ઓનલાઈન શિક્ષણ ચાલુ રાખવા કલેક્ટરની સૂચના। નવસારીની અંબિકા નદીમાં જળસપાટી વધી, ઉપરવાસમાં વરસાદના કારણે નદીમાં ઘોડાપૂર જેવી સ્થિતિ, નદીના આકાશી દ્રશ્યો આવ્યા સામે। વલસાડ જિલ્લામાં 15 થી 35 ઇંચ સુધીના વરસાદને લઈ આજે શહેર અને જિલ્લાની શાળાઓમાં રજાની જાહેરાત। જિલ્લા શિક્ષણ અધિકારીએ તમામ શાળા કોલેજો, આંગણવાડી, ITIમાં રજાની જાહેરાતનો કર્યો પરિપત્ર। શૈક્ષણિક સંસ્થાઓને ઓનલાઈન શિક્ષણ ચાલુ રાખવાની સૂચના। સંઘ પ્રદેશ દમણમાં પણ વરસેલા 10 ઇંચ વરસાદના કારણે આજે શાળા કોલેજમાં જાહેર કરાઈ રજા। પ્રશાસકે સરકારી, ખાનગી શાળા કોલેજ અને આંગણવાડી બંધ રાખવાનું કર્યું આદેશ। જિલ્લા પ્રશાસને હજુ આજે પણ ભારે વરસાદને લઈ લોકોને સતર્ક રહેવા આપી સૂચના। સુરતમાં વરસાદના એલર્ટને પગલે મહાનગરપાલિકાના પદાધિકારીઓનું નિરીક્ષણ। પોદાર માર્કેટમાં લગાવાયેલા બેરિકેડિંગનું નિરીક્ષણ। ટ્રાફિકને અવરોધરૂપ બેરિકેડ દૂર કરવાની હાથ ધરાઈ કામગીરી। વરસાદી પાણીના નિકાલની કરાઈ સમીક્ષા। સુરતમાં વરસાદની સ્થિતિના પગલે વેપારીઓ એલર્ટ। જરૂરી સામાન સુરક્ષિત સ્થાને ખસેડ્યો। નવા ફર્નિચરને પ્લાસ્ટિકથી બાંધી દેવાયું અને સામાન બોક્સમાં પેક કરી ખસેડ્યું સલામત સ્થળે। સુરતમાં ભારે વરસાદના એલર્ટને પગલે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાની અપીલ। ઇમરજન્સી સિવાય ઘરની બહાર ન નીકળવા લોકોને તાકીદ। સરથાણા સ્થિત જનસંપર્ક કાર્યાલય પર સતત રહેશે ખુલ્લું। નીચાણવાળા વિસ્તારમાં રાહત બચાવ ટુકડી તૈનાત। હવામાન વિભાગે સુરત શહેરમાં 24 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરી। નીચાણવાળા વિસ્તારમાં આવેલી કન્સ્ટ્રક્શન સાઇટ્સ પરની લેબર કોલોની ખાલી કરવા આદેશ। શ્રમિકોને સલામત સ્થળે ખસેડવા સૂચના। આ તરફ હરિપુરા પાટિયા પાસે પાણી ભરાતા લોકોને હાલાકી। ઉપરવાસમાં વરસાદ થતા સુરતના બારડોલીમાંથી પસાર થતી મીંઢોળા નદીમાં આવ્યું પૂર। બારડોલીના તલાવડી અને કોટ સામેના ખાડા વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ। અસરગ્રસ્તોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા। વલસાડમાં ભારે વરસાદને પગલે 365 રસ્તા બંધ।
કપરાડા, પારડી, વલસાડ શહેરના સૌથી વધારે રસ્તા બંધ, અનેક કોઝવે પાણીમાં ગરકાવ, લોકોને બિનજરૂરી મુસાફરી ન કરવા પ્રશાસનની અપીલ. વલસાડમાં ભારે વરસાદથી દાણા બજારમાં વેપારીઓની હાલત કફોડી, કેટલીક દુકાનો પાણીમાં સંપૂર્ણ ગરકાવ, ઘરના ઉપરના માળ સુધી પહોંચી ગયું છે પાણી, વેપારીઓના સામાનને પણ વ્યાપક નુકસાન. વાપીમાં પણ ભારે વરસાદની અસર, અંબા માતા મંદિરમાં ભરાયા પાણી, મંદિર પરિસર પાણીમાં થયો ગરકાવ, વાપી જીઆઈડીસી અને આસપાસના વિસ્તારમાં પડ્યો સારો વરસાદ. વલસાડના ઉમરગામમાં ભરાયા પાણી, ઘરના પાર્કિંગ અને દુકાનો સુધી પહોંચ્યા વરસાદી પાણી, વેપારીઓએ પોતાનો સામાન ખસેડવાની પડી ફરજ, ઉમરગામના અનેક વિસ્તારમાં પાણી ભરાવાથી પરેશાની. વલસાડમાં ઔરંગા નદીના વધ્યા જળસ્તર, નદીના પાણી વલસાડ તરફ વધતા બરુડિયાવાડ વિસ્તારના લોકો પર આફત, નદીની નજીક આવેલો છે બરુડિયાવાડ વિસ્તાર, 100 જેટલા લોકોને કરાયા સ્થળાંતરિત. વલસાડમાં ભારે વરસાદને કારણે ભરાયા પાણી, કૈલાશ રોડ અને બંદર રોડ વિસ્તારમાં મુશ્કેલી, સ્થાનિકોએ ઊંચા ટેકરા પર ચડાવવા પડ્યા પોતાના વાહન, કેટલાક રહીશો ઘરના ઉપરના માળે પણ થયા શિફ્ટ. વલસાડ કલેક્ટર અને પ્રાંત અધિકારીએ લીધી સ્થળાંતરિત લોકોની મુલાકાત, કાશ્મીરાનગર વિસ્તારના લોકોને રામલલ્લા મંદિરના હોલમાં કરાયા છે સ્થળાંતરિત. અસરગ્રસ્તો માટે કરાયેલી વ્યવસ્થાની સમીક્ષા, નીચાણવાળા વિસ્તારની સ્થિતિનો મેળવ્યો તાગ. વલસાડના મુખ્ય માર્ગ તિથલ રોડ પર ભરાયા વરસાદી પાણી, વાહનોની ગતિ પડી ધીમી, તિથલ રોડ પર અનેક વાહનો પડ્યા બંધ, કેટલાક વાહનોને ધક્કો મારીને કાઢવા પડ્યા બહાર. વાપીના નીચાણવાળા વિસ્તાર વરસાદી પાણીમાં ગરકાવ, ગુંજન વિસ્તારમાં ભરાયા પાણી, ગુંજન અને આસપાસના વિસ્તારમાં પાણી ભરાતા પરેશાની. વાપીમાં ભારે વરસાદની અસર, પાર્ક કરેલી કાર અડધી ડૂબી ગઈ, છરવાળા વિસ્તારના કેટલાક એપાર્ટમેન્ટમાં પાર્કિંગ ડૂબી ગયું પાણીમાં, વાપીમાં વરસાદી પાણીના કારણે નુકસાન. સુરતના ઓલપાડ તાલુકામાં વરસાદ, કીમ રોડ પાસે આવેલી સોસાયટીમાં ભરાયા પાણી, પાણી ઘરમાં ન ઘૂસે તે માટે લોકોની મથામણ, અન્ય સોસાયટીઓમાં પણ ભરાયા પાણી. નવસારીમાં ભારે વરસાદને પગલે 2 ડેમમાં પાણીની ભરપૂર આવક, વાંસદાનો જૂજ ડેમ ઓવરફ્લો, કેલિયા ડેમ પણ 90% જેટલો ભરાયો, ડેમ ઓવરફ્લો થતા 3 તાલુકાના 24 ગામોને અસર. નવસારી શહેરમાં રાત્રિ દરમિયાન વરસાદ, શહેરના અનેક વિસ્તારમાં ઝાપટા, વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં વીજળી થઈ ગુલ. નવસારીમાંથી પસાર થતા કોસ્ટલ હાઈવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ઠપ, બેલીમોરાથી ધોલાઈ બંદર થઈ વલસાડ જતો કોસ્ટલ હાઈવે થયો બંધ, નવસારીના ભેંસત ખાડા વિસ્તારમાં પૂર્ણા નદીના પાણીએ જમાવ્યો કબજો. બનાસકાંઠાના અલગ અલગ તાલુકામાં ધીમી ધારે વરસાદ, ધાનેરા, દાંતીવાડા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ, વાવ, થરાદ, સુઈગામ અને પાલનપુરમાં પણ વરસાદ, ખેતીના પાકને ફાયદારૂપ વરસાદથી ખેડૂતો ખુશ. અમદાવાદ અને ગાંધીનગરમાં રાત્રિ દરમિયાન વરસાદી ઝાપટું, અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં સામાન્ય વરસાદ, ગાંધીનગરમાં પણ મોડી રાત્રે વરસાદી ઝાપટા, વરસાદને કારણે ઉકળાટથી રાહત. તાપીના ડોલવણમાં ભારે વરસાદ, નદી નાળામાં પાણીની ભરપૂર આવક, વ્યારાથી ઉનાઈ તરફ જતા સ્ટેટ હાઈવે પર પાણી ફરી વળ્યા, વાહન ચાલકોને આગળ ન જવાની સૂચના. વલસાડના ઉમરગામમાં આબ ફાટતા અનેક વિસ્તારો જળમગ્ન, ઉમરગામ શહેરના મોટાભાગના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ, કેટલાક મકાનોમાં ઘૂસ્યા વરસાદી પાણી, પાલિકાએ પાણીના નિકાલ માટે કોઈ કામગીરી ન કરી હોવાથી લોકો થયા પરેશાન. વલસાડ જિલ્લાના આમડી ગામમાં આકાશી આફત વરસતા લોકોની વધી મુશ્કેલી, મકાનોમાં પાણીએ જમાવ્યો અડ્ડો, હોડીની મદદથી ફસાયેલા લોકોનું કરાયું રેસ્ક્યુ, સરપંચ અને બ્રાહ્મણ ફળિયામાંથી 13 થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડાયા. વલસાડનું છિપ્પાડ ફેરવાયું બેટમાં, પ્રાચીન હનુમાનજી મંદિરમાં ફરી વળ્યા પાણી, અડધી મૂર્તિ પાણીમાં ડૂબી ગઈ, મિશન કોલોની પાસે પાણીએ જમાવ્યું સામ્રાજ્ય, ભ્રષ્ટ નેતાઓ સામે રોષે ભરાયેલા લોકોએ કહ્યું સ્માર્ટ મીટર નહીં સ્માર્ટ ગટરની જરૂર છે. અતિભારે વરસાદના પગલે વલસાડના લીલાપોર ગામમાં ફસાયેલા લોકોનું કરાયું રેસ્ક્યુ, ખાડીના પાણી બરોડિયા વિસ્તારમાં ફરી વળતા ઘરવખરી પલળી ગઈ, સેવાભાવી સંસ્થાઓએ ફૂડ પેકેટ્સનું કર્યું વિતરણ.
વલસાડમાંથી પસાર થતા નેશનલ હાઈવે પર ભરાયા પાણી, વાહન ચાલકો ફસાયા ટ્રાફિક જામમાં. બુધવારે સાંજના સમયે ઔરંગા નદીનું જોવા મળ્યું રૌદ્ર સ્વરૂપ. સતત વરસાદ પડશે તો નદીનું પાણી શહેરમાં પ્રવેશે તેવી શક્યતા. વલસાડમાં ભારે વરસાદના કારણે ઔરંગા નદી બે કાંઠે વહેતા નદી પરનો પુલ પાણીમાં થયો ગરકાવ. વેજલપુર ગામને નદીના પાણીએ ઘેરી લેતા 20 લોકોને ખસેડાયા સુરક્ષિત સ્થળે. સ્થિતિને જોતા આજે જિલ્લાની તમામ શાળા અને કોલેજોમાં જાહેર કરાઈ રજા. વલસાડ શહેરની પોશ ગણાતી પાલી હિલ સોસાયટીમાં ઘૂસેલા વરસાદી પાણીએ સર્જી તારાજી. કરોડોની કિંમતના બંગલામાં ઘૂસ્યા પાણી. પાલિકાના શાસકો તમાશો જોતા રહ્યા. પાલી હિલ પાછળ આવેલા રોડ પાછળ આવેલા પ્લાન્ટમાંથી 3 મજૂરોનું રેસ્ક્યુ કરાયું. મુશળધાર વરસાદના કારણે વલસાડની નદીમાં પાણીની સપાટીમાં વધારો. નદી કિનારા લોકોને ખસેડાયા સલામત સ્થળે. કાશ્મીરા નગરમાંથી 300 થી વધુ લોકોનું સ્થળાંતર. કલેક્ટર નીતિન સાંગવાને અસરગ્રસ્ત વિસ્તારોનું કર્યું નિરીક્ષણ. વલસાડના નાનકવાડાના ખરિયાફળિયા વિસ્તાર ફેરવાયો બેટમાં. એનડીઆરએફની મદદથી અસરગ્રસ્તો સુધી પહોંચાડવામાં આવ્યા ફૂડ પેકેટ્સ. ફસાયેલા લોકોનું રેસ્ક્યુ પણ કરાયું. સારા વરસાદથી હાલાર વિસ્તારનું તળાવ છલકાયું. તાપી જિલ્લાના વ્યારામાંથી પસાર થતી મીંઢોળા નદીમાં આવ્યું ઘોડાપુર. મનકામેશ્વર મંદિર તરફનો માર્ગ બંધ કરાયો. કાંઠા વિસ્તારમાં કોઈ જાય નહીં તે માટે વ્યારા પોલીસે ગોઠવ્યો ચુસ્ત બંદોબસ્ત. ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં સતત વધારો. સંઘપ્રદેશ દમણમાં ભારે વરસાદથી રસ્તા પર જળનો જમાવડો. સિટી સેન્ટર વિસ્તારમાં નદીની જેમ વહ્યા પાણી. ખારીવાડ વિસ્તારમાં કેટલીક દુકાન અને ઘરમાં પાણીએ જમાવ્યો કબજો. સ્થાનિકોને થયું વ્યાપક નુકસાન. સુરતના લિંબાયતમાં મીઠીખાડી વિસ્તારમાં પાણીએ જમાવ્યો કબજો. નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાયા. ભેદવાડમાં ખાડી કિનારે આવેલા નાગસેન નગરમાં આવેલા ઝૂંપડામાં ભરાયા પાણી. ઘરવખરી તબાહ થઈ. લોકોને સલામત સ્થળે ખસેડાયા. મહાનગરપાલિકાના ભ્રષ્ટ શાસકો અને કેમિકલ માફિયાઓના કારણે સુરતમાં ફરી વળ્યા કેમિકલયુક્ત પાણી. ઉધનામાં રોડ પર કેમિકલવાળું પાણી છોડાતા રાહદારીઓમાં વધ્યું રોગનું જોખમ. ભેસ્તાનમાં ભરાયેલા પાણીમાં સેંકડો વાહન ચાલકો અટવાયા. સુરતની ભેદવાડ ખાડી થઈ ઓવરફ્લો. નીચાણવાળા વિસ્તારોને કરવામાં આવ્યા એલર્ટ. ખાડી કિનારે આવેલા પ્રેમનગરમાં ભરાયા પાણી. લક્ષ્મીનારાયણ નગરમાં પાણીએ જમાવ્યો કબજો. પાણીનો નિકાલ કરવામાં મહાનગરપાલિકા નિષ્ફળ સાબિત થઈ. ભારે વરસાદની આગાહીના પગલે સુરતમાં એનડીઆરએફની ટીમ તહેનાત. કાંગારુ સર્કલ, પૂણા પાટિયાથી ડિંડોલી રોડ અને ખાડી બ્રિજ પાસે એનડીઆરએફની ટીમ લાગી કામે. ખાડીઓમાં પૂરની સ્થિતિની વચ્ચે ઉધનાના સંજયનગરમાં લોકોને સલામત સ્થળે ખસી જવા અપાઈ સૂચના. વરસાદી પાણી ભરાતા નવસારી જિલ્લાના હરણ ગામ તરફ જવાનો માર્ગ અવરોધાયો. રસ્તાની બાજુમાં આવેલા ખેતરો થાય તરબોળ. બિલીમોરા બંદર પાણીમાં ગરકાવ. નીચાણવાળા વિસ્તારો લાઉડસ્પીકર મારફતે લોકોને સાવચેત કરાયા. નવસારીના ચીખલીમાંથી પસાર થતી કાવેરી નદીમાં આવ્યું પૂર. ચીખલી રિવરફ્રન્ટ પર ફરી વળ્યા પાણી. બિલીમોરા શહેર બંને તરફથી ઘેરાયું. અંબિકા નદીના પાણી વાડિયા શિપયાર્ડ, બંદર રોડ અને ધોબી તળાવ સહિતના વિસ્તારમાં ઘૂસ્યા. નવસારીની પૂર્ણા અને અંબિકા નદીએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ. નવસારી શહેરના 10 વિસ્તારને કરાયા એલર્ટ. ધોલ ગામ સંપર્ક વિહોણું બન્યું. ગામના 200 મકાનોમાં પાણીની ઘૂસણખોરી. ધોલ અને બિલીમોરાને જોડતો પુલ બન્યો નકામો. નવસારીના બિલીમોરામાં પાણીમાં ફસાયેલા 25 લોકોનું કરાયું રેસ્ક્યુ. કાવેરી નદીનું જળસ્તર વધતા પૂરના પાણી નીચાણવાળા વિસ્તારમાં ઘૂસ્યા. સંતાદેવી રોડ, ભેસતખાડા અને રિંગ રોડ આવાસ પાસે રહેતા લોકોને કરાયા એલર્ટ. ધોધમાર વરસાદ વરસ્યો દાહોદ શહેરમાં. સ્ટેશન રોડ, ગોદી રોડ, ગોધરા રોડ સહિતના વિસ્તારમાં અનેક સ્થળે ભરાયા પાણી. વાહન ચાલકોને હાલાકી. ધીમી ધારે વરસાદ વરસ્યો દાહોદના સિંગવડ તાલુકામાં. પસાયતા, કેશપુર સહિતના વિસ્તારમાં વરસ્યું છૂટોછવાયો વરસાદ. લીમખેડા અને લીમડીમાં વરસાદી ઝાપટા. ખેડૂતો જોઈ રહ્યા છે સારા વરસાદની રાહ. વાદળછાયા વાતાવરણની વચ્ચે વરસ્યો વરસાદ દાહોદના ફતેપુરામાં. મુખ્ય માર્ગો પરથી વહેતા થયા પાણી. સ્ટેશન રોડ પર જળ જમાવડાથી સ્થાનિકોને હાલાકી. વરસાદી માહોલ જામ્યો ગોધરા સહિત તેની આસપાસના વિસ્તારમાં. લાંબા સમય બાદ વરસ્યો વરસાદ. માર્ગો પરથી વહેતા થયા પાણી. વરસાદી ઝાપટા હિંમતનગર તાલુકામાં હડિયોલ, ગઢોડા, અકોદરા સહિતના વિસ્તારમાં વરસ્યો ઝમાઝમ વરસાદ. મગફળી અને કપાસના પાકને મળશે જીવનદાન. કચ્છ જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતોના માથે ઘેરાયું સંકટ. કપાસ, એરંડા, મગફળી સહિતના પાકને નુકસાન થવાની ભીતિ.
વાવણી લાયક વરસાદ ન પડતા બિયારણ અને ખાતરનો ખર્ચ માથે પડે તેવી સ્થિતિ. વરસાદ વધુ ખેંચાશે તો સુકારો આવવાની શક્યતા.